સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ શહેરમાં 10.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરમાં રાજોડપુરા તળાવડી ઓવરફ્લો થતા તળાવના પાણી રજોડપુરાથી ગામડીને જોડતા માર્ગ પર ફરી વળતા માર્ગ બંધ થયો હતો। આસપાસમાં આવેલી 3 જેટલી સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેને લઈને સ્થાનિક રહીશો, રાહદારીઓ તેમજ વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા। સોસાયટીના રહીશો માટે સોસાયટીમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું। જસભાઈ ઠાકોર અહીંના રહીશ છે। અમે ઘણા વર્ષોથી અહીં આગળ આ પ્રોબ્લેમ છે। છેલ્લા 50 વર્ષથી આની આ જ માથાકૂટ છે। તંત્રને કેટલી વખત રજૂઆત કરી છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી। હજારો સોસાયટી, હજારો લોકોની અવરજવર અને હાલ ગણેશનો બ્રિજ થાય છે, એના લીધે આખો દિવસ ધૂમ વાહનો જાય છે અને લોકોની અવરજવર, સ્કૂલ, કોલેજ, છોકરાઓ, નોકરિયાત આ બધાને તકલીફ પડે છે। આજે તમે જોઈ શકો છો પાણીમાં 2 કિલોમીટર ફરી નહીં જવાય એવો રસ્તો નથી। લગભગ 4 કિલોમીટર હાઈવે ફરીને પાછા આવીએ ત્યારે જઈ શકાય છે। હવે કોઈને ડિલિવરીવાળો કેસ હોય અથવા બાળકો હોય અથવા દવાખાનાનો કેસ હોય તો પણ કોઈ જઈ શકતો નથી। આટલી બધી મુશ્કેલી વચ્ચે સરકારનું ધ્યાન દોરવા માટે આજ અમે આ પત્રકાર સમક્ષ અમારી રજૂઆત કરીએ છીએ અને વર્ષોથી જે આ પ્રોબ્લેમ છે જૂનો પાણીનો, એ પાણીનો સત્વરે નિકાલ થાય એવી દરેકની અપેક્ષા છે। દીક્ષિત ચૌહાણ એડવોકેટ। જી, અહીંયા જે રાજોડપુરા તળાવડીનું પાણી ઓવરફ્લો થઈ જાય છે અને માર્ગ પર પાણી ભરાય છે। રાજોડપુરા ગામડી તળાવનો જે રસ્તો છે બંધ થયો છે, શું કહેશો? તો આ કાયમ આ જગ્યા પર પાણી ભરી જાય, કારણ કે રકાબી જેવો એરિયા છે, પણ મૂળ કહેવાનો શું છે કે ચાણક્ય કહ્યું છે બધા પ્રકોપ હારા પણ કુદરતી પ્રકોપ નહીં હારો। આ કુદરતી પ્રકોપ છે બરાબર છે, પણ આ કુદરતી કરતાં આ જે કૃત્રિમ છે, જે ગટર વ્યવસ્થા પ્રોપર નહીં એટલે આ પાણી ભરાય છે। તમે ગોંડલ સ્ટેટમાં જાઓ, આજે 150 વર્ષે ગટર લાઈન એવી છે મોટી મોટી, અને આણંદમાં ચીમન રાજાએ, મને એટલું એમનું નામ સાંભળેલું છે કે ચીમન રાજા વખતે જે ગટર લાઈન થયેલી ને એવી ગટર લાઈન આણંદમાં જરૂરી છે અને લગભગ એ લોકોએ પ્રોજેક્ટ મૂકેલા છે એવું મેં સાંભળેલું છે। અહીંયા શું તકલીફો અત્યારે પાણી ભરાઈ રહ્યા છે? પાણી ભરાય એટલે આ મૂળ અત્યારે આણંદમાં એન્ટ્રી થવા માટે 2 જ રસ્તા છે, એક સોમરખા ચોકડી અને ચીખોદા ચોકડી। હવે જો આ ચીખોદા ચોકડીથી એટલા બધા સાધનો તુલસી ટોકીજમાં રહી, તુલસી નારામ રહી જાય છે કે રોજના નહીં તો 25-30 હજાર લોકોની અવર જવર થતી હશે। હવે આ રસ્તો બંધ થઈ જાય એટલે કેટલા બધા લોકો હેરાન પરેશાન થાય, અને પાછું એક તો ગણેશમાં રેલવે ઓવરબ્રિજનું કામકાજ ચાલતું હોવાથી બધાને બહુ જ તકલીફ થાય છે। એટલે સત્વરે પ્રોપર નિકાલ થાય એવું બધા લોકોની ઈચ્છા છે।